12 સપ્ટેમ્બર આજના દિવસે માર્કેટ કેવું વર્ક કરી શકે છે. કાલે મેં તમને લોકોને કીધું હતું કે 25,100 નિફ્ટી 50નું રેઝિસ્ટન્સ છે, ત્યાં લગીને માર્કેટ ગઈ પણ નહીં. વીકનેસ છે માર્કેટમાં. હજી માર્કેટ ગેપ ડાઉન ઉપર થાય, ગેપ ફિલ કરવા માર્કેટ ઉપર સાઈડ પણ ગઈ નિફ્ટી 50, પણ કરી શક્યું નહીં. હવે કાલે આપણે ઇન્ટ્રાડેની વાત કરી. ઇન્ટ્રાડેમાં કાલે માર્કેટ એક પેટર્ન બનાવી હતી, હેડ એન્ડ શોલ્ડર પેટર્ન, પણ એ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન કન્ફર્મ નથી થઈ. કેમ તો કે 25,100નો સ્ટ્રોંગ મારો રેઝિસ્ટન્સ હતો, ત્યાં સુધી માર્કેટ ગઈ ને, એટલે માર્કેટ એટલી વીકનેસ હાલે માર્કેટમાં. વાત કરી બીજી કે 24,500 એનો સપોર્ટ ઝોન છે, બરોબર. ત્યાં સુધી જો એ બ્રેક થઈ ગયું, ત્યાં લગીને માર્કેટ ગઈ, એ બ્રેક થઈને ડાઉન સાઈડ ગયા માર્કેટ, તો આપણે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન આપણી કન્ફર્મ થશે. જો એવું થયું તો નિફ્ટી 50માં મોટી ગિરાવટ આવશે. વાત કરીએ